વિજય જીતશે. જીતશે ભાઈ, જીતશે. આપણો વિજય જીતશે. ગીતાની થશે હાર. આપણો વિજય સુપરસ્ટાર. ગીતાની થશે હાર. આપણો વિજય સુપરસ્ટાર. ये गीताની ગેંગ છે. પેમ્પલેટ આપજે. કોને વોટ આપીશ? તને જ આપીશ. વોટ ફોર 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 વોટ ફોર. ये ગીતાની ટીમ. વોટ ફોર વોટ ફોર વોટ ફોર વોટ ફોર. ये જીતશે ભાઈ, જીતશે. આપણો વિજય જીતશે. જીતશે ભાઈ, જીતશે. આપણો વિજય જીતશે. વિજયનું નિશાન કાર છે. વિજય આપણો સ્ટાર છે. વિજયનું નિશાન કાર છે. વિજય આપણો સ્ટાર છે. ये જીતશે ભાઈ, જીતશે. આપણો વિજય જીતશે. 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 જોયું ગીતા, આપણી તરફ આવેલા બધા લોકો વિજય પાછળ વયા ગયા. કોલેજમાં હવે તારી લહેર નહીં, વિજયની લહેર ચાલી રહી છે. આ શું યાર, પૈસા મળતાની સાથે જ વોટ ફોર ગીતા કહેનારા બધા જ સ્ટુડન્ટ્સ હવે વિજયની પાછળ જઈ રહ્યા છે યાર. પતી ગયું ગીતા, બધું જ પતી ગયું. આ વિજયના પૈસાની સામે આપણા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. સરળ રસ્તો છોડીને મુશ્કેલ રસ્તે કોણ આવવા માંગે ગીતા? જો કોઈ તમને કંઈ ફ્રીમાં આપી દે તો તમે એની તરફ થઈ જાઓ એમ. હા તો આટલા દિવસ વિજયે જે ખોટું કર્યું એનો હિસાબ કોઈ નહીં કરે એમ. બધા ખોટા કામ વિજય કરી રહ્યો છે. જુઓ, પૈસા આપી રહ્યો છે, ખોટા વાયદા કરી રહ્યો છે, હવે ફ્રીમાં ખાવાનું પણ આપી રહ્યો છે. આના સિવાય ફ્રીમાં દારૂ પીવડાવશે. એટલું જ નહીં, એ બધાને ટ્રેક પેન્ટ અને શૂઝ પણ આપવાનો છે વિજય. આ તો મોટા ઇલેક્શન જેવું થઈ ગયું. ડ્રિંક્સ, પૈસા, કપડાં આપીને વોટ ખરીદવાનું, હે ને ગીતા?
હવે તારે જ બધાયને સમજાવીને બદલવા પડશે ગીતા. પણ વાત સાંભળવા માટે લોકો ક્યાં છે? બધા વિજયની પાછળ ગયા છે ને. ક્લાસ પછી હું ઓડિટોરિયમ જઈને આવી છું, પણ ત્યાં તો એક પણ સ્ટુડન્ટ નતો ગીતા. બધાય વિજયની પાછળ ગયા છે. રાત્રે બધાય ન્યા જ પાર્ટીમાં મળશે. એ ડ્રિંક્સની પાર્ટીમાં બધા જ સ્ટુડન્ટ હશે ને? ફ્રીમાં મળે તો કોણ છોડે યાર, બધા ત્યાં જ હશે. હા, તો હું પ્રચાર માટેનું ભાષણ ત્યાં જઈને જ કરીશ. ગીતા, આ તો હું બોલી રહી છે. ત્યાં ડ્રિંક્સની પાર્ટી છે, ત્યાં જો આડું અવળું થયું તો હું કરીશું. બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. જોખમ છે ગીતા. ભલે હોય, હું મારા પ્રચારનું ભાષણ ત્યાં જ કરીશ. તે ગીતાને ફોન કર્યો હતો? ના, મારી વાતો તને બહુ નકામી લાગે છે હે ને? ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરવો જોઈએ એવું મારી સમજણ કે છે. તારી સમજદારી છે ને, મને ચોક્કસ એક દિવસ કોઈ ખીણમાં ધકેલી દેશે. ખીણમાં તમે ગીતાને પહેલેથી જ ધકેલી દીધી છે. એ બધું છોડતું. એટલે શું હું પણ કાલે ઉઠીને જ ખીણમાં પડું? એ ખીણમાં તમારી દીકરી પહેલેથી જ છે. એ તમારો જીવ બચાવી લેશે. ઓહો, તું શું તારી દીકરીને સુપરમેનની સુપર સિસ્ટર સમજીને બેઠી છું? સુશીલા, જીવન એટલું સરળ નથી, બહુ જ અઘરું છે. પોતાના લોકોનો સાથ મેળવીને ઝંડો લહેરાવી આવે એવી દીકરીને મેં જન્મ આપ્યો છે. વિશ્વાસ છે મને. હા, તો તું શું ઈચ્છે છે? ગીતાને કોલેજ ઇલેક્શનમાં ઉભા રહેવા દેવાની ને એના પતિની સામે જીતવાનું, બધાની સામે જમાઈ રાજની ઇજ્જત લીલામ થવા દેવાની? તમે SSC 53% લાવીને પાસ કર્યું હતું, પણ ગીતા 90% સાથે પાસ થઈ હતી. તો શું એણે તમારી ઇજ્જત ઘટાડી દીધી એવું સમજવાનું, કે પછી તમારી ઇજ્જતને વધારી છે એવું સમજવું? એ તો બાપ ને દીકરીનો વિષય છે. હું તો વાત કરી રહ્યો છું એક પતિ પત્નીના વિશે. વિષય ભલે ગમે તે હોય, પોતાના લોકો જીતે એ જીત આપણા બધાની જીત કહેવાય. એમાં હાર જેવું કંઈ ના હોય. પણ ઇલેક્શનમાં જમાઈ રાજ જ જીતશે. એટલા માટે કે એમની પાસે પૈસા છે, ખર્ચ કરશે ને જીતશે. અધિકાર છે, એનો ઉપયોગ કરશે. જે માગશે એ આપીને વોટ લઈ લેશે. તારી દીકરી પાસે શું છે? આવા સવાલ કરીને તમે જાતે જ તમારી દીકરીનું અપમાન કરશો તો શું સારું લાગશે? બોલો. મારી આ પ્રેક્ટિકલ વાત તારે દિમાગમાં નહીં આવે સુશીલા. સમજી રહી છું. બંને પાર્ટીઓની વચ્ચે નફરત પેદા થશે એવું જ તમે કહો છો. પણ મને લાગે છે એમના ઘરવાળાએ જ પોતાની મરજીથી દીકરા અને વહુને ચૂંટણીમાં ઉતાર્યા હશે. જે જીતશે એને રાજનીતિમાં આગળ વધારવાનો ઉદ્દેશ્ય હશે. એટલે કે આ ચૂંટણી વહુ અને દીકરા માટે તાકાતની પરીક્ષા છે? મને તો એવું જ લાગે છે. અરે આવી સ્થિતિમાં તાકાત બતાવશે તો નુકસાન તો ગીતાનું જ થશે ને. એટલે તું વધારે છે ને આશાઓ ના રાખતી, સમજીને? બહુ થયું, હવે સૂઈ જાઓ. અરે તને આટલી બધી શાંતિથી ઊંઘ કેવી રીતે આવી જાય છે? ભગવાન જાણે ગીતા ત્યાં શું ગડબડ કરતી હશે. હે ભગવાન. બોસ, એ મ્યુઝિક ઓફ કરો, મ્યુઝિક ઓફ કરો. માય ડિયર ફ્રેન્ડ્સ, હા, આપણો નાયક કોણ છે? વિજય! આપણો નાયક કોણ છે? વિજય! આપણા નાયક વિજયની જય! આપણા નાયક વિજયની જય! ધિક્કાર છે, ધિક્કાર છે, ગીતાને ધિક્કાર છે! ધિક્કાર છે, ધિક્કાર છે. ગીતાને ધિક્કાર છે! હે, થેન્ક યુ બ્રો, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ એવરીવન. તમારી બધી જ જય જયકારને બાજુમાં મૂકી દો. આ તો એન્જોય કરવાનો સમય છે. એન્જોય કરો. તમારા બધાની ખુશી માટે વિજય કંઈ પણ કરી શકે છે. હે, ચૂપચાપ કેમ ઊભો છે બે? મ્યુઝિક પ્લે કરો. હે, તું અહીં કેમ આવી છે? ઓહ, રામ સરને સાથે લઈને આવી છે. આ તો ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર છે, પ્રાઇવેટ પાર્ટી. અહીં મને કોઈ સવાલ નહીં કરી શકે. હું અહીં સવાલ કરવા નથી આવી વિજય, તારા સપોર્ટર્સને જોવા માટે આવી છું. જો જો, બધા જુઓ. આ છે ને તમારી ટીમમાં હતો અને હવે મારી ટીમમાં. પેલાને જો તું, એ પણ તમારી ટીમમાં હતો
હવે મારી સાથે છે, બધા મારી સાથે છે. બધાનો વોટ કોને? તમારો વોટ કોને? અહીં દરેકનો વોટ મારા માટે છે. એ તો ખબર પડી ગઈ વિજય, મારા સપોર્ટર્સ તારી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તો પછી જ્યાં ગોળ નાખ્યો હોય ઈડીઓ ત્યાં જ ઉભરાય. સાચું, તારું કહેવું 100% સાચું છે વિજય. ગોળ જીભને ટેસ્ટ આપે છે, પણ એનાથી પેટ નથી ભરાતું. એ સત્ય આ વાંદરાઓને ખબર નથી. અમે શું કરીએ? તહેવારની મીઠાઈ માટે રોજનું ખાવાનું ભૂલી ગયા છે અને તારી સાથે જોડાઈ ગયા. એવામાં શું કરી શકાય? શાબાશ ફ્રેન્ડ્સ. હેલો વિજય, એ આજે આનું ઓડિટોરિયમમાં ભાષણ ના થયું એટલે અહીં આવ્યું ને બધાનું દિમાગ ચાટે છે. આનું ભાષણ કેમ ના થયું યાર? લોકો હોય તો થાય ને. હે ગીતા, બધા લોકો અહીં જ છે. તારી ઈચ્છા હોય તો ભાષણ કરીને એન્ટરટેન કર બધાને. એના માટે તમે પરમિશન આપશો ખરા? ફ્રેન્ડ્સ, આ તૂટેલી ફૂટેલી સાયકલ કઈ કહેવા માંગે છે? 5 મિનિટ સાંભળી લઈએ ને. આ તૂટેલી સાયકલ ભાષણ આપશે. હેલો, મને કોઈની પરવા નથી. તમારી જીભ ડ્રિંક્સના નશામાં જકડાયેલી છે. હોશિયાર રહેજો. તમારો બોસ ભગવાન છે. ડ્રિંક, પૈસા, જલસા બધું કરાય એને. ડ્રિંક કરે એને ખબર હોય કે ડ્રિંક કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો એ લોકો ડ્રિંક કરે છે. એ ઝેર છે એવું કહેવા છતાં પણ તારે શું? એવું જ કહેવા માંગો છો ને તમે? ભગવાન શિવે ઝેર પીને આખા બ્રહ્માંડને બચાવ્યું, પણ તમારો બોસ ઝેર પીવડાવીને પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે. ઓય, તારી ઈચ્છા હોય તો સ્ટુડન્ટ સાથે વાત કર, પણ જો અમારા વિજય સાથે પંગો લીધો તો સમજી ગઈ ને? ઠીક છે ચિંટુ, અહીં ડોલતા ડ્રિંક એન્જોય કરનારા સ્ટુડન્ટ સાથે જ વાત કરું છું હું. નશો છે ને બેભાન થવાનું પહેલું પગથિયું છે. જ્યારે લોકો બેભાન થાય છે ને તો એ કોમામાં જવાનું પહેલું પગથિયું છે અને હોસ્પિટલમાં દાખલ થાય છે. એમને લોકો દર્દી કહીને સંબોધે છે. તમે એ નશો તમારા શરીરમાં જાતે જ નાખી રહ્યા છો. તમારા જેવા લોકોને શું કહેવું જોઈએ? પાગલ કે બેવકૂફ? એ બકવાસ બંધ કર. ઊભા રહેવાની તાકાત તો છે નહીં અને મને મારીશ? નશામાં તું ગમે તેમ વાતો કરે છે. નશામાં છોકરી પર હાથ ઉઠાવે છે. શરમ નથી આવતી તને? બીજાના પૈસા પર એન્જોય કરી રહ્યો છે. કેવી જિંદગી છે તારી? થુ! તમે જે પી રહ્યા છો એ મફતનું છે, યાદ રાખજો. તમે જે ખાઈ રહ્યા છો એ ભીખ છે જેનો તમને જરાય અંદાજો નથી. યુવાઓ તમે જ છો? બોલો તો, આપણા દેશનું આવું ઉજ્જવળ ભવિષ્ય. થોડી ડ્રિંક માટે, પોતાના મોબાઈલને રિચાર્જ કરવા માટે, મફતનું ખાવા માટે, ખાલી 2000ની નોટ મેળવવા માટે તમે લોકો પોતાની જાતને વેચી રહ્યા છો. શરમ નથી આવતી તમને લોકોને? હે ગીતા! વિજય, તું ચૂપ રહે. તારા પૈસાની સામે મારી પ્રામાણિક વાતો આ લોકો પર અસર કરે છે કે નહીં એ જ ટેસ્ટ કરી રહી છું. પૈસા કંઈ પણ કરી શકે છે એવું કહે છે ને, પણ લાગે છે એ તારી ભૂલ છે વિજય. જો તને મારી વાતોથી ડર લાગતો હોય તો હું મારી વાતોને અહીં જ પૂરી કરી દઉં. વાત કર ને, વાત કર. તારે જે વાત કરવી હોય કર.
ચાલ બોલ હવે. મેં અહીં 100 કે 200 રૂપિયા ઇન્વેસ્ટ નથી કર્યા, લાખો રૂપિયા લગાવ્યા છે. સાંભળ્યું ને ફ્રેન્ડ્સ, સાંભળી લીધું ને? તમારા કેપ્ટન કેવી વાતો કરી રહ્યા છે. વિજય પૈસા ફેંકી રહ્યો છે, એને ઉઠાવવા વાળા તમે લોકો, એટલે ભિખારી ને. અરે મેડમ, અમે એના બદલામાં વોટ નહીં આપીએ. એટલે તમે તમારો વોટ વેચી રહ્યા છો. લોકતંત્રની જે તાકાત મળી છે એનો ખોટો ઉપયોગ કરો છો. આ પૈસાદાર માણસના પગ નીચે કચડાઈને હેરાન થશો ને. આહાહાહાહાહા, કેવા વિદ્યાર્થીઓ છો તમે લોકો. જાઓ જાઓ, આજે રાતે પાર્ટી ખતમ કરીને મા બાપની સામે ઊભા રહી કહો, પપ્પા મમ્મી, મેં મારી ઈમાનદારી 2000 માં વેચી નાખી છે. કહી દો. મારા છોકરાઓ બીજાના પૈસાની લાલચમાં આવીને ડ્રિંક્સના નશામાં વોટ આપીને આવ્યા છે. આવા નાલાયક બાળકોને જન્મ કેમ આપ્યો એમ વિચારીને એમને દુઃખ નહીં થતું હોય? પ્રામાણિકતાનું ગળું દબાવીને, ન્યાયને થોડા પૈસા માટે વેચીને, સત્યને જમીનમાં દાટીને એના પર ભવ્ય સમાજ બનાવવા જઈ રહ્યા છો. તમારા વિચારો માટે તાળીઓ પાડું, સીટી મારું કે પછી નાચીને બતાવું? ખોટા રસ્તે લઈ જનારો સ્ટાર નાયક છે. તમને લોકોને ખરીદીને બહુ ઉપર ઉડાવવાના પ્રયત્નો કરે છે, હે ને? તમારામાં થોડી પણ કોમન સેન્સ નથી. તમને 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 બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારામાંથી કોઈ પણ મને વોટ ના આપતા, કેમ કે લાલચમાં ફસાઈ જવા વાળો માણસ, સફળતા માટે શોર્ટકટ લેવા વાળો માણસ, થોડા પૈસા માટે પોતાની જાતને વેચી નાખવા વાળો માણસ મારી પાર્ટીમાં ના જોઈએ. મારું ચિહ્ન લેડી સાયકલ જરૂર છે, પણ એ શીખવાડે છે મહેનત કરતા. તમારી મહેનત, તમારો પરસેવો, તમારું સ્વાભિમાન. બીજાની સામે પૂંછડી પટપટાવતા લાલચી માણસો મને નથી જોઈતા. મહેરબાની કરીને મને કોઈ વોટ ના આલતા. આવું કહીને એને પોતે જ વિનંતી કરી કહું વિજય. અલી બેના, આ જેવા પ્રકારની યોદ્ધા છે મારી બેના. યુદ્ધ માટે આઈને મેદાનમાં ઊભી રહીને હથિયાર નીચે નાખીને હાથ જોડીને ઊભી રહી જઈએ એટલે એનો મતલબ ગીતાએ પોતાની હાર પહેલાથી જ જોઈ લીધી છે. ફેંકેલા પૈસા બધાના ખિસ્સામાં આ જ રીતે ચોંટેલા રહેશે તો એની હાર નહીં તો બીજું શું થાય મમ્મા? અરે ના વિજય, એ છોકરી માટે તો તારા મામા ગીતા એક પ્રબળ શક્તિ છે એવું બહુ ગંભીરતાથી કહી રહ્યા હતા. અરે એ દાડે તો એવું લાગી રહ્યું તું બેના, એટલે મેં તને કહેલું. હવે એની હાલત જોઈને એવું લાગે છે. વિજય, પાર્ટીમાં થોડી ઘણી બોટલ બચી હોય તો એને હાલ દે. થોડું પીને આરામથી હોઈ જાય એવું કહીને આવું બચારીને મારે કહેવું તો પડે ને. ગુડ નાઇટ, ટાટા. તોય આપણી ડ્રિંક્સ પાર્ટીમાં આવીને એક મર્દની જેમ ઊભા રહીને ભાષણ આલ્યું એટલે આના પરથી જ ખબર પડી કે બેવકૂફ છે. માથું મજબૂત હોય એટલે દિવાલ સાથે ન અથડાવાય. એણે એટલી હિંમત બતાવી એટલે જ એક સ્ટુડન્ટ એના માથામાં બોટલ મારવા ગયો હતો. થોડી ચૂક થઈ હોત તો સ્વાભિમાનીનો જીવ જતો રહેત. અચ્છા. જો એની સાથે એવું કંઈ થઈ જાત તો મારા માટે સારું જ હતું. બેના, એટલે જબરજસ્તી ગીતા ત્યાં આવી ગઈ હતી, એટલે એક્સિડન્ટલી એનો જીવ ગયો છે એવું કહીને બહાનું કાઢી શકત. આપણે બીજા કોઈ બહાના કરવાની જરૂર નથી. આપણે જે બહાનું વિચાર્યું હતું એ બરાબર ટ્રેક પર છે. ઇલેક્શન થશે, હું ભારે બહુમતી સાથે જીતીને આવીશ. હારવાવાળી ગીતાનું અપમાન થશે. પછી જે એગ્રીમેન્ટ કર્યો એ મુજબ ગીતા એનો સામાન લઈને આ ઘરમાંથી નીકળશે. એ જ ક્લાઇમેક્સ હશે.
પણ મને એમાં એક નાનકડી શંકા ઊભી થઈ છે. શું છે? ડ્રિંક્સ પાર્ટીમાં આવીને બધાને ઇન્સ્પાયર કરે એવું ભાષણ આલ્યું ગીતાએ. આ ભાષણના કારણે વિદ્યાર્થીઓના મનના વિચારો તો બદલાઈ નહીં ગયા ને. એટલા માટે કે આખી વાત સાંભળ્યા પછી એવું દેખાઈ શકે કે ગીતાને ભાષણ આલવાનો ચાન્સ આલ્યો, પણ એવું તને લાગે છે વિજય કુમાર એણે તો પોતાનું કામ કરી દીધું. નેગેટિવ ના બોલો. આ નેગેટિવ વાત એના માટે પોઝિટિવ વર્કઆઉટ ના કરી જાય જોજે. ક્યારેય નહીં થાય. ભાનમાં હતા ત્યારે જ એની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. પીધા પછી એણે આવીને કંઈ પણ બકવાસ કર્યો એ કોણ સાંભળશે? એ ગીતાનું ભાષણ બધાને લોરી જેવું લાગ્યું. બધા આરામથી સૂઈ ગયા હતા. હા તો તારી જિંદગીમાં જીતનો સૂરજ ઉગવાનો છે એ કન્ફર્મ થઈ ગયું માર ભોણા. એનું નામ વિજય છે ભૈલા. જય હંમેશા એની હથેળીમાં જ રહેશે. હવે તો ખાલી ગીતા હારે પછી એનો ચહેરો જોવાનો બાકી છે.